નમસ્કાર મિત્રો, તમારું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આજે આપણે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ જુલાઈ 2024ની નોટિફિકેશન આવેલી છે, જેની માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હવે આ ભરતી છે એની નોટિફિકેશન નંબર છે 17/3/2024, જેમાં તમે જોઈ શકો છો ટોટલ વેકેન્સી છે 44,228 અને આ નોટિફિકેશન છે 12/7/2024ના રોજ બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 2034 જ્યારે રાજસ્થાનમાં 2718 જગ્યાઓ છે। તો ચાલો આગળ બધી માહિતી જોઈએ આપણે। સૌથી પહેલાં તો એનું રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થાય છે। તમે જો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો 15/7/2024થી લઈ અને 5/8/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને જો ફોર્મ ભરવામાં તમારે કોઈ પણ મિસ્ટેક થાય તો જે કરેક્શન વિન્ડો છે એ 6/8/2024થી 8/8/2024 સુધી ચાલુ રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ, આમાં તમને કેટલો પગાર ધોરણ મળશે। તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ મેનેજર, જેમાં તમને 12,000થી લઈ અને 29,380 રૂપિયા મળવાનો પાત્ર છે, જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે 10,000થી લઈ 24,470 રૂપિયા જેવા મળવાપાત્ર છે। ત્યાર પછી આગળ જોઈએ આપણે, તમારે એમાં એજ લિમિટ શું હોય છે। તો મિનિમમ તમારી એજ 18 વર્ષની અને મહત્તમ તમારી 40 વર્ષની એજ હોવી જોઈએ, જેમાં તમને કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન પણ મળશે, જેમ કે SC/ST માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ, પીડબ્લ્યુડી માટે 10 વર્ષ, પીડબ્લ્યુડી અને ઓબીસી એટલે કે જે ઉમેદવારો પીડબ્લ્યુડીમાં હોય અને ઓબીસીમાં પણ હોય તેમને 13 વર્ષ, પછી પીડબ્લ્યુડી SC/ST માટે 15 વર્ષની એજ રિલેક્સેશન હશે। હવે જોઈએ તમારે આ ફોર્મ ભરવા માટે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। સૌથી પહેલાં તમે 10મું ધોરણ પાસ હોવા જોઈએ અને જે માર્કશીટ છે તેમાં તમારે મેથ્સ અને ઇંગ્લિશના માર્ક્સ લખેલા હોવા જોઈએ। ત્યાર પછી તમે જે પણ સ્ટેટથી એપ્લાય કરતા હોય ત્યાંની લોકલ લેંગ્વેજ ભણેલા હોવા જોઈએ 10મા ધોરણમાં। જેમ કે તમે ગુજરાતી એપ્લાય કરો તો તમારે ગુજરાતી ભણેલું હોવું જોઈએ, અને રાજસ્થાનથી તમે કરતા હોય તમારે હિન્દી 10મા ધોરણમાં ભણેલા હોવા જોઈએ। ત્યાર પછી તમારે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને સાથે સાથે તમને સાયકલ ચલાવતા પણ આવડવી જોઈએ। ત્યાર પછી જોઈએ આપણે કે આમાં તમારે જો ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા માટેની ફીસ કેટલી છે। જે મેલ ઉમેદવાર હશે અને એ પણ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના હશે તેમને માત્ર 100 રૂપિયા ભરવાના રહેશે। એના સિવાયના વુમેન કેન્ડિડેટ, ટ્રાન્સજેન્ડર, SC/STના મેલ, વુમેન અને દરેક પણ જે છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની આવશે નહીં। તમે જેવું ફોર્મ ભરશો એવું ડાયરેક્ટ ફોર્મ સબમિટ થઈ જશે, જ્યારે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના જે મેલ કેન્ડિડેટ છે એમને જ માત્ર 100 રૂપિયાનું ફોર્મ ભરવા માટે એ કહે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આનું ફોર્મ કઈ રીતે ભરવું એ તમે જાણવા માંગતા હોય તો તમે ચેનલ ઉપર વિડીયો જોઈ શકો છો। વિડીયો જોવા બદલ આભાર।